મિત્રો આજે આપણે જઈશું આપણે દર્શન કરાવશું. ક્યાં જવાનું છે? કર્મા. હા, કમ્મા. એમ કુપાલી બેન ને તો રમવા જ જવાનું છે. તારે શું ખાવાનું છે? બીજું લાપસી. તો ચાલો મિત્રો બેના રહેજો વિડીયોમાં. હવે અત્યારે થઈ ગયું છે થોડુંક મોડું, તો તમને મઢે જઈને ડાયરેક્ટ વિડીયો બતાવું. બેના રહેજો. દર્શન કરવા વાલા કેવા પગે જા તમે બોર્ડ ના કરો. આમાં આવું નતું. મેં આ વિડીયો શૂટિંગ બંધ કરી દીધો ને અમારે રાજુ પટેલ મને પડે છે કે તમે મને કેમ ન લીધો. હા તો મારે ફરજિયાત જો પાછો એક કટકો લેવો પડ્યો ને બ્લોકમાં લઈ લીધા છે. હવે રીંગ ધોકો ન કરતા બરોબર. હા તો આપણે રાજુ પટેલને ઓર્ડર દેજો. જુઓ નહીં ભાઈ ડાયલમાં કઈ ન પડે. જુઓ લેવાનું એમ ન કહેતા યાર કાંઈ ઘટે નહીં એમ કીધું છે. તમને કેમ અત્યારે આમ સમજાય? હજી એક વાર જો તમારા મોઢા હાંકડા ન હોય ને એટલે હાલી જાય એમ વાત છે. આમાં બધી જગ્યા છે બરાબર. હવે એને ઢાંકી દે. ફાઇનલી મિત્રો આવ્યા હતા ઊંચા કોટડા. હવે જાય છે પાછા રિટર્નમાં હેઠે. ટ્રાફિક બહુ છે એટલે આજ વિડીયો બનાવવાનો ટાઈમ રહો નથી. થોડીક ક્લિપ નાખી છે, થોડાક રમકડા લીધા છે. ઘરે જઈને પછી બતાવી બેના રહેજો વિડીયોમાં. તો હાલો યુટ્યુબ ફેમિલી, હવે જો આપણે ઉષા કોટડાથી ને નીચા કોટડાથી દર્શન કરીને ઘરે આવતા રહ્યા છીએ ને હવે આજમાં જો દરિયામાં કંઈક આવું મસ્ત વાતાવરણ છે. ત્યારે એકદમ પવન નથી એટલે હાવ શાંત લોકેશન છે. આપણે વાલજીભાઈ ને વિજયભાઈ કંઈક મહેનત કરે છે. બાકી લાલજીભાઈને બે મસ્તભાઈ પીડ્યા છે ને આમ દરિયામાં થોડુંક અત્યારે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે આપણે આવતા રહ્યા. હા જો તૈણી ભરવા અહીંયા રમે છે. જો કોટડાથી રમકડા લાવ્યા છે એટલે વગાડે છે. ઘડિયાળ લીધી બરોબર. વાહ બાય બાય.